મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા। મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને સોંપવામાં આવશે। મુખ્યમંત્રીએ હાઈકમાન્ડના નિર્ણયની જાણકારી આપી છે। तो मुख्यमंत्री भूपेन्द्र पटेल सिवाय तमाम मंत्रीओना राजीनामा लई लेवामां आव्या छे। आपने जणाव्युं के शपथ ग्रहण समारोह पहला गांधीनगरमां हलचल तेज थई चूकी छे। आवतीकाले सवारे 11:30 कलाके महात्मा मंदिरमां शपथ समारोह योजाવાનો छे। नवा मंत्रीमंडळ विस्तरणने लईने आ सौथी मोटा समाचार। थोड़ीक ज वारमां जेपी नड्डा पण अमदावाद एरपोर्ट आवी पहोंचशे। जेपी नड्डाना स्वागत माटे भाजपना नेताओ एरपोर्ट पहोंची चूक्या छे। तो मुख्यमंत्री भूपेन्द्र पटेल सिवाय तमाम मंत्रीओना राजीनामाना खूब ज मोटा समाचार सामे आवी रह्या छे। एसोसिएट एडिटर सोनल अनडकट जोड़ाई चूक्या छे। विगतो प्राप्त करीशुं। सोनल, राज्यमां मुख्यमंत्री सिवायना तमाम मंत्रीओना राजीनामा लई लेवामां आव्या। हलचल हवे धीरे धीरे तेज थती जोवा मळी रही छे। जेपी नड्डा पण हवे गणतरीनी क्षणोमां આવી પહોંચશે અમદાવાદ ખાતે। કેવી રીતનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને શું ગતિવિધિ છે હાલ અત્યારે? જી તોરલ, અમે અત્યારે ધારાસભ્યોના નિવાસસ્થાન એટલે કે એમએલએ ક્વાર્ટર્સ ખાતે છીએ અને અહીંયા સવારથી અત્યાર સુધીમાં લગભગ જે તમામ ધારાસભ્યો છે એક રીતે જોવા જઈએ તો અડધા ધારાસભ્યો છે, જે 50% જેટલા ધારાસભ્યો તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે એમએલએ ક્વાર્ટર્સ છે ત્યાં જે ધારાસભ્યો છે તેઓ પહોંચી રહ્યા છે। 50% જેટલા જે ધારાસભ્યો છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને 2 દિવસ માટે જ્યારે ધારાસભ્યોને ગાંધીનગર ખાતે રહેવાની સૂચના આપી દેવામાં આવી છે, આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે, ત્યારે તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિ જે છે તે અપેક્ષિત માનવામાં આવી રહી છે અને તે અંતર્ગત સૂચનાના પાલનના સંદર્ભમાં જે ધારાસભ્યો છે તેઓ અહીંયા એક પછી એક પહોંચી રહ્યા છે। સવારથી જે આ દોર છે ધારાસભ્યોનો આવવાનો તે શરૂ થયો છે। જોઈ શકો છો કે એક પછી એક જે ગાડીઓ છે અહીંયા પહોંચી રહી છે અને તમામ એમએલએસ જે છે, કેટલાક એમએલએસ જે છે તે તેમના ફેમિલી મેમ્બર્સ સાથે અહીંયા પહોંચ્યા છે, જ્યારે અન્ય કેટલાક જે ધારાસભ્યો છે તેઓ પોતે એકલા અહીંયા પહોંચી રહ્યા છે। પણ મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે દંડક તરફથી સૂચના આપી દેવામાં આવી છે 2 દિવસ માટે 16 અને 17 એમ 2 દિવસ માટે અહીંયા ઉપસ્થિત રહેવાની, ત્યારે આ જે તમામ ધારાસભ્યો છે તેઓ અહીંયા એક પછી એક પહોંચી રહ્યા છે। જોઈ શકાય છે કે ગાડીઓની સતત આવાજાહી સદન ખાતે ચાલુ છે, એમએલએ ક્વાર્ટર્સ ખાતે, અને જે માહોલ છે અહીંયા તે જોઈ શકાય છે। મહત્વપૂર્ણ છે કે જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે તેઓ પણ આવતીકાલના સમારોહમાં હાજરી આપવા માટે ગુજરાત આવી રહ્યા છે અને તેમને આવકારવા માટે એરપોર્ટ ખાતે ભાજપના નેતાઓ પહોંચી ચૂક્યા છે। તેઓ ગાંધીનગર ખાતે 7 વાગ્યા આસપાસ પહોંચે તેવી ગણતરી છે અને તેમના પહોંચ્યા બાદ વધુ એક વખત જે બેઠકોનો દોર છે તે શરૂ થઈ શકે છે। જેપી નડ્ડાની અધ્યક્ષતામાં સાથે સાથે જ જે નવનિયુક્ત પસંદગી પામનાર જે ધારાસભ્યો છે તેમની પણ એક બેઠક મળી શકે છે, જેમાં સુનિલ બંસલ જે રાષ્ટ્રીય મહામંત્રી છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને જે નવા ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે તેમને પણ જે ટેલિફોનિક જાણ અથવા તો જે માહિતી છે તે આપવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી જે છે તે રાજ્યપાલ અહીં પરત ફરશે જ્યારે ગાંધીનગર ખાતે, ત્યારે તેમની સાથે બેઠક કરવાના છે। 8 વાગ્યે રાજ્યપાલ અહીં પરત ફરી રહ્યા છે। તેમના પરત ફર્યા બાદ 9 વાગ્યે રાત્રે મુખ્યમંત્રી અને રાજ્યપાલની બેઠક મળશે અંદાજે, અને તેમાં મુખ્યમંત્રી જે રાજીનામા લેવાઈ ચૂક્યા છે તે મંત્રીઓના નામની યાદી અને સાથે સાથે જે ધારાસભ્યની પસંદગી કરાઈ છે નવા મંત્રીમંડળ માટે તેમની યાદી તેમને સુપ્રત કરશે। અત્યારે જે હલચલની વાત કરીએ તો સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ખાતે પણ એક પછી એક જે ઓફિસો છે તે ખાલી કરવાનો દોર શરૂ થઈ ચૂક્યો છે। એક બાજુ એમએલએ ક્વાર્ટર્સમાં ધારાસભ્યોના આગમનનો દોર ચાલુ છે, બીજી બાજુ સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં જે મંત્રીઓને રાજીનામા હવે અપાઈ ગયા છે, માટે તમામની જે ચેમ્બર્સ છે તે ખાલી કરવાનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। પણ મહત્વપૂર્ણ છે કે જે મંત્રીઓને ખાસ તો પડતા મૂકવામાં આવનાર છે તે મંત્રીઓની જે ચેમ્બર્સ છે તે સૌપ્રથમ ખાલી કરવામાં આવી રહી છે। સૌપ્રથમ જે ચેમ્બર ખાલી થઈ છે તેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નામ મોખરે છે। સૌથી પહેલાં તેમની ઓફિસ ખાલી થઈ છે। એક અનુમાન એવું પણ છે કે તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમને આ જે નવી કેબિનેટ છે તેમાં સમાવેશ કરવામાં નહીં આવે અને તેની એ જે ચર્ચા છે
તેને સમર્થન આપતા સૌપ્રથમ તેમની ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે. એટલે ચોક્કસપણે એવું માની લેવાને કારણ છે કે હવે નવી કેબિનેટમાં રાઘવજી પટેલનો સમાવેશ નહીં કરવામાં આવે. આ ઉપરાંત અન્ય જે મંત્રીઓ છે તેમની ચેમ્બર પણ હવે જ્યારે મંત્રીઓ રાજીનામા આપી ચૂક્યા છે ત્યારે તેમની ચેમ્બર્સ ખાલી કરવાનો જે દોર છે તે શરૂ થઈ ચૂક્યો છે. બીજી બાજુ સ્વર્ણિમ સંકુલ 1 અને 2 બંનેમાં જે નવી ચેમ્બર્સ છે કે જે વપરાયેલી પડી હતી હાલના મંત્રીમંડળના અસ્તિત્વ પછી પણ તેમને સાફ સફાઈનો જે દોર છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલે એક અનુમાન એવું પણ તોરણ લગાવી શકાય કે મંત્રીમંડળનું કદ છે તે ચોક્કસપણે વધી રહ્યું છે, કેમ કે જે પ્રકારની બેઠક વ્યવસ્થા છે તે જોતા 21 થી 23 મંત્રીઓનો સમાવેશ થઈ શકે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે સચિવાલય ખાતે અસ્તિત્વમાં છે. અને તેના આધારે જે નવી ઓફિસોમાં હાલ સાફ સફાઈનો દોર શરૂ કરવામાં આવ્યો છે તે જોતા જો વાત કરીએ તો સ્વર્ણિમ સંકુલ 1 એટલે કે જ્યાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસે છે ત્યાં પ્રથમ માળ પર 2 ચેમ્બર જે લાંબા સમયથી ખાલી પડી હતી ઘણા વર્ષથી તેને સાફ સફાઈનો દોર શરૂ થયો છે. એટલે કેબિનેટ કક્ષાના 2 મંત્રીઓ વધશે તેવું હાલના તબક્કે માનવાને ચોક્કસપણે કારણ મળી રહે છે. સાથે સાથે જ SS2ની જો વાત કરીએ તો SS2 ખાતેથી પણ જે રાજ્યમંત્રીઓ છે તેમની ઓફિસો ખાલી કરવાનો દોર પણ શરૂ થઈ ગયો છે, કેમ કે કયા મંત્રી યથાવત રહેશે અને કોનો સમાવેશ થશે તેનું હજી સુધી જે પિક્ચર છે તે ક્લિયર નથી થયું. પણ જે ફોન છે ટેલિફોનિક જાણકારી જે છે તે મંત્રીઓને મોડી રાત્રિ સુધીમાં કરી દેવામાં આવે તેવી જે હાલ માહિતી છે તે સામે આવી રહી છે. અને આ તમામ પ્રક્રિયા જે છે તે સુનિલ બંસલ જે રાષ્ટ્રીય મહામંત્રી છે તેમની આગેવાનીમાં આ જે સમગ્ર પ્રક્રિયા છે તે કરવામાં આવશે. અને ત્યારબાદ બીજી બાજુ જે તૈયારીઓનો દોર છે તે મહાત્મા મંદિર ખાતે ચાલી રહ્યો છે કે જ્યાં આવતીકાલનો શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે. ત્યાં મોટા પાયે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેઓ ઉપસ્થિત રહે તેવું આયોજન પ્રદેશ ભાજપ તરફથી કરવામાં આવ્યું હોવાનું જે રજની પટેલ મહામંત્રી છે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. અને તેના આધારે અનુમાન લગાવી શકાય કે આવતીકાલે મોટા પાયે જે આ કાર્યક્રમ છે શપથ ગ્રહણ સમારોહ છે તે આયોજિત થવા જઈ રહ્યો છે. સાથે સાથે જ આજે મહાત્મા મંદિર ખાતે જે કામગીરી તૈયારીઓની ચાલી રહી હતી તેની સમીક્ષા કરવા માટે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા. જોકે હવે તમામ મંત્રીઓ રાજીનામા આપી ચૂક્યા છે માટે તેમને પૂર્વ મંત્રી ચોક્કસપણે કહી શકાય. જે ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા તેમણે સમગ્ર તૈયારીઓનો જે સમીક્ષા છે તે કરી હતી. અને હાલ ત્યાં જે બેઠક વ્યવસ્થા છે તેના આધારે લગભગ 3000થી વધુની બેઠક વ્યવસ્થા ધરાવતા હોલમાં આ કાર્યક્રમ છે તે આયોજિત થવા જઈ રહ્યો છે. આવતીકાલના સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા અને સાથે સાથે જ કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ હાજરી આપવાના છે તેવી માહિતી હાલ સામે આવી છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં સમારોહમાં જે સુનિલ બંસલ છે રાષ્ટ્રીય મહામંત્રી તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે. અને રાજ્યપાલ તમામની ઉપસ્થિતિમાં જે નવનિયુક્ત મંત્રીઓ છે તેમને આવતીકાલે શપથ લેવડાવશે. જી સોનલ, ચૂંટણીના જ્યારે પરિણામો જાહેર થતા હોય છે તે પહેલાં જે કતલની રાત કહેવામાં આવે છે આગળના દિવસની સાંજ અને ત્યારબાદની રાત, કારણ કે બીજા દિવસે પરિણામો જાહેર થવાના હોય છે, એ જ પ્રમાણેનો માહોલ અત્યારે કંઈક ગાંધીનગરમાં દેખાઈ રહ્યો છે. જે રીતે હલચલ આપણે સતત જોઈ રહ્યા છે એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. એક ફોર્મ્યુલા એવી પણ સંભવિત દેખાઈ રહી છે કે બની શકે છે કે આનંદીબેનના રાજીનામા બાદ જેમ વિજય રૂપાણી અને નીતિન પટેલની વરણી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી હતી તેવી કોઈ ફોર્મ્યુલા પણ કદાચ કાલે લાગુ કરવામાં આવે, નાયબ મુખ્યમંત્રી પણ આપણને મળે એવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. ચોક્કસપણે તોરલ, જે પ્રકારે અત્યારે મોદી શાહની જોડી એક પ્રયોગશાળા તરીકે ગુજરાતને જોઈ રહી છે, જોકે અત્યાર સુધીમાં તેમણે જે કંઈ પણ પ્રયોગો કર્યા છે તેમાંથી ચોક્કસપણે સફળ પણ રહ્યા છે. એક સંભાવના એવી પણ જોવામાં આવી રહી છે કે જે પ્રકારે રાજસ્થાનમાં એક જે CM છે તેની અંડરમાં 2 ડેપ્યુટી CMની જે ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે તેવી રીતે ગુજરાતમાં પણ લાગુ થઈ શકે છે. જોકે આ માત્ર અટકળ છે, એક ડેપ્યુટી CM પદ પણ મળી શકે છે ગુજરાતને. પણ જે રીતે રાજસ્થાન મોડેલ લાગુ કર્યું છે તે જ પ્રમાણે અહીંયા પણ જે 2 ડેપ્યુટી CMનું પદ છે તે ચોક્કસપણે ઉમેરાઈ શકે છે. કેમ કે જે પ્રકારે અત્યારે યંગસ્ટર્સ જે યંગ બ્રિગેડને આગળ લાવવાની મોદી શાહની જોડીની તૈયારી હોય એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. કેમ કે જે નામ હાલ ચર્ચાઓમાં ચાલી રહ્યા છે, જે ધારાસભ્યોની જે પ્રકારે જે તે સમયે પસંદગી કરવામાં આવી હતી તેના પર એવું લાગી રહ્યું છે કે જ્યારે પ્રદેશ અધ્યક્ષ યુવા પસંદ કરવામાં આવ્યા છે તો હવે ચોક્કસપણે જે ભાજપની પ્રદેશની ટીમ છે તે પણ જગદીશ પંચાલ તરફથી યુવા ટીમ પસંદ કરવામાં
કરવામાં આવે તેવો પણ હાલ સંભાવનાઓ જોવામાં આવી રહી છે. આ ઉપરાંત જ્યારે કેબિનેટ વિસ્તરણની વાત હોય તો ચોક્કસપણે યુવા બ્રિગેડની સાથે સાથે જે અનુભવી મંત્રીઓ છે, તેમને અનુભવી નેતાઓ છે, તેમને પણ સ્થાન મળશે. હાલ જે પ્રકારે ચિત્ર સામે આવી રહ્યું છે, અત્યારનું જે સંખ્યાબળ છે તેમાંથી 4 થી 5 મંત્રીઓને યથાવત રાખવામાં આવી શકે છે અને બાકીના જે મંત્રીઓ છે તે તમામને પડતા મૂકી અને જે યુવા નેતૃત્વ છે તેને આ વખતે સ્થાન મળી શકે છે તેવું ચોક્કસપણે માની શકાય. કેમ કે જે રીતે નામો હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાં જયેશ રાદડિયા હોય, રીવાબા હોય કે ઉદય કાનગડ હોય, તમામ એવા નેતાઓ છે કે જે યુવા નેતૃત્વ પૂરું પાડનારા છે અને સાથે સાથે જ જે તે પ્રદેશનું જે પ્રભુત્વ છે તેને પણ ધ્યાને લેવામાં આવશે, જ્ઞાતિ સમીકરણોને પણ ધ્યાને લેવામાં આવશે. આ તમામ ચોકઠા બેસાડતા જે યંગ બ્રિગેડ મોદી શાહની જોડીએ તૈયાર કરી છે તેના સંદર્ભમાં જો વાત કરીએ તો ચોક્કસપણે તોરલ, જેમ તમે જણાવ્યું તેમ કે આજની રાત જે છે તે કતલની રાત ચોક્કસપણે ગણી શકાય. કેમ કે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહમાં કોનો સમાવેશ થશે તે કોઈને ખબર નથી. હજી સુધી કોઈને ટેલિફોનિક જાણકારી એવી મળી હોય એવું પણ લાગતું નથી. જે રીતે અત્યારે SS1 અને SS2માં મંત્રીઓની ચેમ્બરો ખાલી કરવાનો દોર શરૂ થયો છે તે જોતાં એવું લાગે છે કે મંત્રીઓએ રાજીનામા મૂકી દીધા છે અને જે મંત્રીઓને પડતા મૂકવાના છે તેમને જાણ કરી દેવામાં આવે છે કે તેમને પડતા મૂકવામાં આવે છે. પણ નવા ચહેરા કોણ દાખલ થઈ રહ્યા છે તેની કોઈ જાણકારી હજી સુધી કોઈ ધારાસભ્યને આપવામાં આવી હોય તેવું સામે આવી રહ્યું નથી. આ જે પ્રક્રિયા છે તે લગભગ રાત્રે હાથ ધરવામાં આવે બેઠક બાદ, જેપી નડ્ડાના આગમન બાદ કદાચ જે આ સમગ્ર પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. જેપી નડ્ડા અમદાવાદ પહોંચશે થોડી વારમાં અને ત્યારબાદ તેઓ અહીંયા 7 વાગ્યા આસપાસ ગાંધીનગર ખાતે પહોંચે તેવી એક જે ગણતરી છે તે જોવાઈ રહી છે. બિલકુલ સોનલ, આપ જોડાયેલા રહેજો. તો એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે, તેની વચ્ચે અનેક મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીશું. આવતીકાલે શપથવિધિ પહેલા આજે ગાંધીનગરમાં રાત્રિ ભોજનનું આયોજન કરાયું છે. જેપી નડ્ડા અને મુખ્યમંત્રીની સાથે અનેક નેતાઓ ભોજન લેશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ રાત્રિ ભોજનમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. જેમને શપથ લેવાના છે તેમને જાણકારી આપવામાં આવશે. પદ્માનિત મંત્રીઓને પણ રાત્રિ ભોજન માટે આમંત્રણ આપવામાં આવશે. તો મંત્રીમંડળમાંથી જેમને વિદાય અપાઈ તેમને પણ ભોજનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આવતીકાલે શપથવિધિ છે અને તે પહેલા આજે ગાંધીનગરમાં રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેપી નડ્ડા અને મુખ્યમંત્રીની સાથે તમામ જે નેતાઓ છે તેઓ રાત્રિ ભોજન લેશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ રાત્રિ ભોજનમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. આપણે જણાવીએ કે જેઓ આવતીકાલે શપથ લેવાના છે તે તમામ ને આમંત્રિત કરવામાં આવ્યા છે. જે તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે, જે હવે પૂર્વ મંત્રી બની ચૂક્યા છે, તે તમામને પણ ભોજનમાં આમંત્રિત કરાયા છે. એટલે એવું કહી શકાય કે તમામ નેતાઓને આજે રાત્રિ ભોજન માટે ભાજપે આમંત્રિત કર્યા છે. ફરી એક વખત એસોસિએટ એડિટર સોનલ અનડકટ પાસે જઈએ છીએ. સોનલ, રાત્રિ ભોજનની જાણકારી સામે આવી રહી છે. જે મંત્રીઓ જે આજ બપોર સુધી મંત્રી હતા હવે પૂર્વ મંત્રી બની ચૂક્યા છે તે તમામને આમંત્રિત કરવામાં આવ્યા છે. તો અન્ય કેટલાક નેતાઓને પણ આમંત્રિત કરાયાની જાણકારી મળી રહી છે. જી તોરલ, જે રીતે આ વખતે આ સમગ્ર શપથ ગ્રહણ સમારોહ આયોજિત થવા જઈ રહ્યો છે તે જોતાં ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે જે એક ઉત્સવ ભાજપના આંગણે આવ્યો હોય તેવો એક માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલે 3000થી વધુની બેઠક ક્ષમતા ધરાવતા હોલમાં આ સમગ્ર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. મોટા પાયે ભાજપના કાર્યકર્તાઓને ઉપસ્થિત રાખવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય નેતૃત્વની હાજરી હોય. ગત વખતે જે શપથ ગ્રહણ સમારોહ થયો હતો તેમાં કેન્દ્રમાંથી ભૂપેન્દ્ર યાદવ કે જે પ્રભારી તરીકે નિયુક્ત છે ગુજરાતના, તેમની જ માત્ર હાજરી હતી અને સાથે સાથે જ સંગઠનમાંથી રાષ્ટ્રીય કક્ષાએથી મહામંત્રીની BL સંતોષજીની હાજરી હતી. પણ હવે આજે જ્યારે વાત કરીએ તો ખુદ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી રહ્યા છે, ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા ગુજરાત આવી રહ્યા છે, મહામંત્રી સુનિલ બંસલ ઓલરેડી પહોંચી ચૂક્યા છે અને સાથે સાથે જ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ ગુજરાતના આંગણે આવી રહ્યા છે. ત્યારે આ તમામ જે નેતાઓ છે તેમના આગમનની વચ્ચે હવે જે મંત્રીઓ પૂર્વ થઈ ચૂક્યા છે તેમની સાથે એક પ્રીતિ ભોજનનું આયોજન આજે CM નિવાસ સ્થાન ખાતે કરવામાં આવ્યું છે. તમામ જે નેતાઓ છે તેમની સાથે મુખ્યમંત્રી અને સાથે જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ કે જે હવે પૂર્વ મંત્રી બની ચૂક્યા છે, સહકાર વિભાગના મંત્રી હતા તેઓ અને હવે તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે મંત્રી પદેથી, તેઓ પણ જે આ પ્રીતિ ભોજન છે તેમાં ઉપસ્થિત રહેવાના છે. એટલે જે વિદાય લેનારા મંત્રીઓ છે
તેમની સાથે અને સાથે સાથે જે નવનિયુક્ત ધારાસભ્યોને કદાચ જો પસંદગી થઈ ચૂકી હોય, તેમને જાણ થઈ ચૂકી હોય તો જે પ્રકારનો માહોલ અત્યારે બનાવવામાં આવી રહ્યો છે, આ તમામ જે વિદાય લેનારા મંત્રીઓની સાથે આજે ભોજનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે 7 વાગ્યે જે જેપી નડ્ડા છે તે ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે અને ત્યારબાદ વધુ એક વખત જે એક રીતે જોવા જઈએ તો ડિનર ડિપ્લોમસી જેને કહી શકાય તે શરૂ થશે, કેમ કે તેમની ઉપસ્થિતિમાં વિદાય લઈ રહેલા જે મંત્રીઓ છે તેમની સાથે તેઓ ભોજન કરશે અને સાથે સાથે જ જે આવનારા જે ધારાસભ્યો છે, જે સંભાવનાઓ જોવાઈ રહી છે તેમના નામ સંદર્ભે પણ સાથે સાથે જ ચર્ચાઓ થઈ શકે છે અને ત્યારબાદ જે ટેલિફોનિક જાણકારીનો દોર છે તે શરૂ થઈ શકે છે અને આ સમગ્ર પ્રક્રિયા સુનિલ બંસલની આગેવાનીમાં થવાની છે. પણ મહત્વપૂર્ણ છે કે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદાય લેનારા મંત્રીઓ જે છે તેઓ ખાસ હાજરી આપશે. જી ધન્યવાદ સોનલ તમામ જાણકારી માટે. તો જે રીતે એક બાદ એક સમાચારો સામે આવી રહ્યા છે, હવે રાત્રિ ભોજનને લઈને જાણકારી સામે આવી રહી છે, શપથ લેવાના છે તેઓને જાણકારી આજે આપી દેવામાં આવશે, પરંતુ તેની વચ્ચે આ મહત્વના સમાચાર, તમામ પદમાનિત મંત્રીઓને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપવામાં આવશે. જેઓએ વિદાય લીધી છે મંત્રીમંડળમાંથી તે તમામ નેતાઓને પણ ભોજનમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલે શપથવિધિ છે અને પહેલા આજે ગાંધીનગરમાં રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું.